માંડવીના મસ્કા ખાતે માંડવી મુન્દ્રા વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોનું એક સ્નેહ મિલન યોજાઈ ગયું। આ વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડા અને માંડવી મુન્દ્રા તાલુકા ભાજપ દ્વારા સંયુક્ત રીતે આ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે આનંદ મંગલ આયુર્વેદિક હોસ્પિટલનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો। ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ પંકજભાઈ મહેતા, ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, सांसद पूनमबेन जाट सहित विविध भाजपा विविध अग्रणीओ और होद्देदारो तथा चूंटायेला प्रतिनिधिओ उपस्थित रह्या हता। भाजप प्रदेश युवा मोर्चाना अध्यक्ष प्रदीपसिंह वाघेला, जिला प्रमुख पंकजभाई मेहता, गांधीधामना धारासभ्य रमेशभाई महेश्वरी, सांसद पूनमबेन जाट सहित भाजपा विविध अग्रणी होद्देदारो और चूंटायेला प्रतिनिधिओ आ स्नेह मिलनमां उपस्थित रह्या हता। आ प्रसंगे धारासभ्य ताराचंदभाई छेड़ाए आयुर्वेदिक होस्पिटलथी मांडवी मुंद्रा विस्तारनी आम जनताने मोटो लाभ थशे तेवी आशा व्यक्त करी हती। आ होस्पिટલમાં गरीब दर्दीओने राहत दरे निदान अने सारवार आपवामां आवशे। मांडवी अने मुंद्रा विस्तारना मारा मतदारोने अने प्रजाने मारी हार्दिक शुभकामनाओं व्यक्त करूं छुं। अने जे पण आ विस्तारनी अंदरमां गरीबमां गरीब माणस ने सारवार माटे मुश्केली होय तो मारी आ एंकरवाला होस्पिટલની अंदरमां जे पण एने अमे शक्य एटली सारवार अपावा माटेना प्रयास करशुं। अने आपणी चेनल मार्फते पण हूँ विनंती करूँ छूँ कि कोई पण दर्दीने मनमा एम न लागवुं जोईए कि मारुं आयुष छे पण मारी पासे पैसा नथी अने हूँ सारवार करावी शकું एम नथी। पण एनी सारवार माटे पण गवर्नमेंटना सहयोगथी अने अमारी होस्पिટલના सहयोगथी अने तमाम मदद करवा माटे तत्पर छीए। વાત કરીએ ધાર્મિક આયોજનની તો ભુજના નારાયણપર ગામે પંચકુંડી વિષ્ણુ યાગ અને મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું છે। નારાયણપરના મેઘજીભાઈ ભુડિયા અને કરસનભાઈ ભુડિયા પરિવારે આ યજ્ઞનું આયોજન કર્યું છે। ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા અને દ્વારકાના દંડી સ્વામી સદાનંદ મહારાજની આજ્ઞા અને પ્રેરણાથી વિશ્વ શાંતિ અને સકળ સૃષ્ટિના કલ્યાણ અર્થે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નારાયણપરના ગામથી લઈ પટેલ ચોવીસીના ભક્તો ઉમટી રહ્યા છે। પરિવારના મોભી સદગત અમૃતબેન ભુડિયાની યાદમાં આ યજ્ઞ કરવામાં આવ્યો છે। आगामी 17મી નવેમ્બરે યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને 18મીએ સમૂહ પ્રસાદનું આયોજન કરાયું છે। पावनाय धीमहि तन्नो नारायणाय नमः। गन्धं समर्पयामि, अक्षतां समर्पयामि, ऋतुमानोद्भवानि पुष्पाणि समर्पयामि। व्याधचोरी सूर्यनारायण पगलाग्यो नमस्कार समर्पयामि। હવે આ આયોજન વિષ્ણુ જાગ અને મહારુદ્ર છેલ્લા 3 વર્ષથી મારા મનમાં હતું કે કાંઈક આપણા ગામની અંદર એવું કરી કે જજમાનનું કલ્યાણ થાય પણ સૌનું કલ્યાણ થાય। અમને આ બારામાં તો રમેશભાઈ બહુ ધ્યાન સમજાવ્યું કે તમે વિષ્ણુ જાગ કરો અને ગામ ગામ આવા યજ્ઞ કરાવો। જ્યારે દંડી સમય આવ્યા ત્યારે અમને વિષ્ણુ જાગ વિશે 1 કલાક વળી મંત્ર આપ્યું કે આપણું હિન્દુ સંસ્કૃતિ જો બચાવી હોય તો ગામે ગામ આવા જ વિષ્ણુ જાગ અને મહારુદ્ર કરો જેથી આપણી હિન્દુ સંસ્કૃતિ બચે। એ બારામાં આયોજન બહુ અઘરું છે। છેલ્લા 2 મહિનાથી અમે તંતોડ મહેનત કરી છે અને આજે 3 દિવસ અમારા પૂરો થયા। હવે આવતીકાલથી આજે રાજોચાર પૂજા છે, આવતીકાલે અમે મહારુદ્રનું આયોજન કરી છે એટલે 17 તારીખે પૂર્ણાહુતિ થશે। મહારાજની 40મી પુણ્યતિથિ નિમિત્તે ગાંધીધામમાં વિવિધ ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત એક ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંગારામજી અજમેરવાડા અને અમદાવાદના આશીષ શર્માએ લીલાશા મહારાજના જીવન કવનને સંગીતના તાલે રજૂ કરી શ્રોતાઓને ડોલાવી દીધા હતા। અને હવે જોઈ લઈએ સમાચારોના અંતમાં આજના મુખ્ય સમાચાર ફરી એકવાર। ગાંધીધામમાં 2 માસૂમ ભાઈ બહેન પર અમાનુષી અત્યાચાર। પિતાના મોત બાદ માતા પ્રેમી સાથે ભાગી ગઈ અને બાળકોનો થયો મરો। ભુજના રુદ્રમાતા ડેમમાંથી પાણી ચોરતા 63 ખેડૂતો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ બાદ ખેડૂતોએ ખોલ્યો નવો મોરચો।
પૈસા વસૂલ કરી લિફ્ટ ઇરિગેશનથી પાણી આપવા માંગણી. જિલ્લામાં આડેધડ ઊભા થઈ ગયેલા બમ્પ વાહન ચાલકો માટે બની શકે છે જીવલેણ. બમ્પ બનાવવા માટે છેક ગાંધીનગરથી મેળવવી પડે છે મંજૂરી. ભુજમાં 2 દિવસીય અમદાવાદ પ્રદેશ યુવા મહોત્સવનો પ્રારંભ. 10 જિલ્લાના 800 સ્પર્ધકો લઈ રહ્યા છે ભાગ. વિજેતાઓને મોકલાશે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં. અને ઠંડીના ચમકારા સાથે જ ગરમ વસાણાના વેપારીઓ ગ્રાહકોને આવકારવા થયા સજ્જ. ચિક્કીના વેપારીઓને પણ તેજીની આશા. ભાવમાં સરેરાશ 15 થી 20% વધારો. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. અત્યારે રજા લઈએ છીએ. ઉપસ્થિત થઈશું આવતીકાલે કચ્છ સહિત દેશ વિદેશની ખબરો સાથે. નમસ્કાર.